આજના સમયની એક કરુણ પરિસ્થિતિ કે મેડિકલ ફિલ્ડની અંદર માનવતા મરી ગઈ છે. ડૉક્ટરો માત્ર એવા જ માણસોની સેવા કરે છે કે જેની પાસે પૂરા પૈસા હોય. જેની પાસે પૂરા પૈસા નથી એની કોઈ સાચી સેવા કરતા નથી. આવી ભૂમિકાને સમજાવવા માટે મારે એક વાર્તા લેવી છે, અને આ વાર્તા આજના આ મેડિકલ ફિલ્ડમાં કામ કરતા દરેક ડૉક્ટરોએ સમજવાની ભૂમિકા છે. આજની વાર્તા શ્રેષ્ઠ ડૉક્ટર તે જ છે કે જે માનવતાને પ્રથમ સ્થાન આપે. મિત્રો, ડૉક્ટર તરીકેની લાયકાત અથવા ડૉક્ટર તરીકેની ગમે તેટલી એની પાસે ડિગ્રી હોય, પણ જો માનવતા ન હોય તો ખરેખર સાચો ડૉક્ટર નથી. અને એ વાતને સમજાવવા માટે આ વાર્તા મારે લેવાની છે. કોઈ એક શહેરની અંદર એક ડૉક્ટર હાઉસ હતું, અને એ ડૉક્ટર હાઉસની અંદર ઘણા બધા ડૉક્ટરો પોતપોતાની પ્રેક્ટિસ કરતા હતા. એટલે કે ઘણી વખત એવું બનતું હોય છે કે એક ડૉક્ટર પોતાનું દવાખાનું ન નાખી શકે, પોતાનું ક્લિનિક ન કરી શકે, તો ઘણા બધા ડૉક્ટરો ભેગા થઈ 8-10-12, અને એ બધા ડૉક્ટરો ત્યાં એક સાથે પ્રેક્ટિસ કરતા હોય. દરેકની કેબિન જુદી હોય, દરેકની વ્યવસ્થા પણ જુદી હોય, અને આ રીતે કામ થતું. એ ડૉક્ટર હાઉસની અંદર એક બહુ મોટી ઉંમરના વૃદ્ધ માણસ પોતાના એક નાના દીકરાને લઈને જાય છે, એટલે કે દીકરાના દીકરાને, અને એ એકદમ માંદો હતો, ખૂબ એકદમ નબળો થઈ ગયો હતો. અને એની પાસે જાય છે, અને એક ડૉક્ટરે પાસે જાય એટલે ડૉક્ટર એમ કહે છે કે આને તો ઘણું બધી સારવાર કરવી પડશે, અથવા તો તમારે કેટલીક વસ્તુ તપાસવી પડશે, લોહી લેવું પડશે. આ બધું તમારી પાસે પૈસા જો પૂરેપૂરા હશે તો તમારી ટ્રીટમેન્ટ થશે, નહીં તો ટ્રીટમેન્ટ નહીં થાય. ત્યારે પેલો વૃદ્ધ માણસ એમ કહે છે, મારી પાસે એટલા બધા તો પૈસા નથી. ત્યારે તરત જ ડૉક્ટર એમ કહે છે કે તો તમે આ ટ્રીટમેન્ટ કરો એનો કોઈ અર્થ જ નથી. પૈસા વગર તો કેવી રીતે થાય? તમારે તપાસ કરાવવી પડશે, તમારે ફોટો પડાવવો પડશે, તમારે કોઈ પણ જાતની કોઈ બ્લડનો ટેસ્ટ કરાવવો પડશે, અને પછી તમે માનો બધી બાબતો ઉપર થાય, અને અહીંયા મારા પૈસા પણ આપવા પડશે. એટલે તરત જ એ વૃદ્ધ માણસ હતા એ પોતાના દીકરાને લઈ અને પાછા ફરે છે. બરોબર એ જ વખતે એક ડૉક્ટર બેન ત્યાં દાખલ થાય છે પોતાના કેબિનમાં જવા માટે. એ પણ ત્યાં જ પ્રેક્ટિસ કરતા હતા. પણ એ બેને એમ કીધું પેલા કે કેમ તમે પાછા જાઓ છો? કારણ કે એ પોતે પણ ચિલ્ડ્રનના જ હતા, કારણ કે એની પાસે આ જે વૃદ્ધ માણસ છે એની પાસે તો દીકરો નાનો હતો. એણે એમ કીધું કે આ ડૉક્ટર પાસે હું ગયો હતો, પણ હકીકતમાં એમને એમ કીધું કે ખર્ચ બહુ ઝાઝો થશે, અને ખર્ચ તમારી પાસે જો પૈસા ન હોય તો તમે અહીંયા સારવાર હું કરી શકાશે નહીં. ત્યારે તરત જ એ બેન ડૉક્ટરે એમ કીધું કે તમે પહેલાં મારી પાસે આવો. એ જાય છે, એને તપાસે છે, અને તપાસ્યા પછી એને કેટલાક ટેસ્ટ કરવાના છે. એટલે એણે એમ કીધું કે હું તમને ફોન કરી દઉં છું, તમે ત્યાં જઈ અને ટેસ્ટ કરાવી લો. તમારી પાસે પૈસા પણ લેશે નહીં, તમે ચિંતા ન કરતા. તમારી પાસે જો થાય તો મને આપી જજો, ન થાય તો પણ કોઈ જાતની ઓલી ન કરતા. અને એ રીતે પોતે ટેસ્ટ કરાવી અને પાછા ફરીવાર આવે છે, અને એને કારણે ફરીવાર એના દીકરાને દવા મળે છે, અને ઘરે ગયા પછી આ સારવારથી એનો દીકરો સાજો થઈ જાય. આ વાત ગામમાં ફેલાઈ ગઈ કે આ ડૉક્ટર બહુ સારા છે બેન, અને પહેલાં જે ડૉક્ટર છે એણે ખરેખર આને કાઢી મૂક્યા હતા, અને એની પણ કિંમત ઘટી, અને આ વાત સમગ્ર બજારમાં માર્કેટમાં ફેલાઈ ગઈ. એટલે પહેલાં ડૉક્ટરની જે પ્રેક્ટિસ હતી પ્રેક્ટિસ ઘટી ગઈ, કારણ કે એની પાસે માનવતા જ નહોતી. અને આ માનવતા વગરના ડૉક્ટરો છે એ આ સમાજમાં હવે ટકી શકવાના નથી, કારણ કે ડૉક્ટરોની સંખ્યા ઘણી છે,
અને એટલા માનવતાવાળા ડૉક્ટરો પણ છે કે જેને કારણે એ આ સમાજમાં સારું કામ થઈ ગયું. અને આ બેને ડૉક્ટરની પોતાની જે ભૂમિકા છે અને સમાજમાં એની ઇમેજ ટકી રહે અને ડૉક્ટરો માનવતાવાળા પણ હોય છે એ આખી ભૂમિકા એણે બતાવી. અને ત્યાર પછી પહેલાં જે ડૉક્ટર હતા એને પણ એ વાત સમજાણી કે હું જ્યારે ડૉક્ટર થયો છું અને એ ડૉક્ટરની જ્યારે સૌથી છેલ્લી મને જ્યારે ડિગ્રી મળતી હોય છે ત્યારે મને પ્રતિજ્ઞા લેવામાં આવે છે કે દર્દીની પાસે માત્ર ને માત્ર આપણે દર્દીની સેવા કરવાની છે. એની પાસે કદાચ કોઈ પણ પ્રકારની વ્યવસ્થા ન હોય તો પણ શક્ય એટલી દર્દીની સેવા કરવી એ ડૉક્ટરનો પહેલો ધર્મ છે. એ વાત હું ભૂલી ગયો હતો અને ત્યાર પછી એ ડૉક્ટરે પણ એ જ પ્રકારની શરૂઆત કરી. મારે ખાસ માત્ર ડૉક્ટર માટેની જ વાત નથી કરતો. કોઈ પણ ક્ષેત્રની અંદર, કોઈ શાળાની અંદર પણ કદાચ કોઈ વિદ્યાર્થી ગરીબ આવે અને એની પાસે પૈસા નથી તો એ શાળામાંથી એને ભણવાનો હક નથી એવું નથી. કોઈ પણ જગ્યાએ માનો કે કોઈ અમુક પ્રકારનું કામ કરાવવાનું હોય તો એ કામ કરાવવા જાય પણ પોતાની પાસે પૈસા નથી તો એનું કામ ન કરવું. માનવતા કોઈ દિવસ છોડવાય નહીં. અને ડૉક્ટર માટે તો આ વાત સૌથી અગત્યની છે. અને એટલા માટે આજે મેં આ વાર્તા બતાવી. હંમેશા યાદ રાખો, જ્ઞાન ગમે તે પ્રકારનું હોય પણ એની સાથે જો કરુણા નહીં હોય, દયા નહીં હોય તો તમારું એ જ્ઞાન અધૂરું છે. દર્દીનો દિલ સુધી ડૉક્ટરે પહોંચવું જોઈએ. દર્દીના હૃદય સુધી ડૉક્ટરે પહોંચવું જોઈએ. દર્દીના ખીચા સુધી ડૉક્ટરે પહોંચવું જોઈએ. અને માનવતા જ ડૉક્ટરની સૌથી મોટી લાયકાત છે. સારું વર્તન સંબંધો મજબૂત ચોક્કસ બનાવે પણ માનવતા તો જરૂરી છે જ. નમ્રતા અને સહકાર પણ આપણા જીવનની અંદર સફળતા માટેનું એક સારું સાધન છે. પણ એના કરતાં પણ માનવતા તો સૌથી અગત્યની છે. લોકો સાથેનો વ્યવહાર અને એની ઓળખ એ પણ સારી વાત છે પણ માનવતા વગરનું આ પણ નકામું છે. કઠોરતા નહીં, સંવેદના તમે રાખો એ પણ જરૂરી છે પણ એની સાથે માનવતા તો જરૂરી છે. આ દુનિયાના કોઈ પણ ફિલ્ડમાં, કોઈ પણ જગ્યાએ જો માનવતા મરી જાય તો એ ફિલ્ડ છે એમાં કામ કરતા માણસો પણ મરેલા છે. એ મરેલાને વાંકે જીવે છે એમ ચોક્કસપણે કહી શકાય. આજના આ જે સમાજ છે એ સમાજને દિશા બતાવવા માટે મને આ એક વાર્તા કહેવાની ઈચ્છા થઈ. અને એ વાર્તા સૌ કોઈ ગંભીરતાથી સમજે અને પોતાના ક્ષેત્રની અંદર માનવતા ન ચૂકે અને કરુણા બરોબર સારી રીતે રાખે એવી લાગણી સાથે સૌને ધન્યવાદ.